શક્તિપીઠ અંબાજીના ગબ્બર ઉડન ખટોલાની રોપવે સેવા 3 માર્ચથી 8 માર્ચ સુધી 6 દિવસ માટે સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ રોપવે દ્વારા માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા રોપવે દ્વારા જતા હોય છે. ત્યારે યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે રોપવેની સાર સંભાળ મેન્ટેનન્સ કરવાનું થતું હોય છે. તેથી રોપવે સેવા બંધ રહેશે અને 9 માર્ચથી રોપવે સેવા પુનઃ શરૂ કરવામાં આવશે. જો કે રોપવે સેવા બંધ કરાતા શ્રદ્ધાળુઓ માટે ગબ્બર ઉપર અખંડ જ્યોતના દર્શનાર્થે પગપાળા પગથિયા દ્વારા જવા રસ્તો ચાલુ રહેશે. જો કે આ રોપવે સેવા 6 દિવસ બંધ રહેવાની છે. ત્યારે અશક્ત લોકોને ગબ્બર અખંડ જ્યોતના દર્શને જવા ચોક્કસથી તકલીફ પડશે તેમ શ્રદ્ધાળુઓએ જણાવ્યું. આજે હું અંબાજી દર્શને આવ્યો અને સીડીઓ દ્વારા ઉપર ગયો, નીચે આવ્યો. રોપવે પણ ચાલુ છે, પણ 3જી તારીખથી કોઈ એનું મેન્ટેનન્સ છે અને આપણે सीढ़ियों दर्शन करिए. यही रोड इसमें पैदल जाने में अच्छा है, मतलब पग से जाने में बहुत अच्छा है. मैं आगरा से आया हूँ यूपी से यहाँ के लिए, तो बहुत अच्छा लगा. ये गब्बर रोपवे 6 दिन के लिए बंद रहेगा, मगर सीढ़ियों से जाने के लिए रास्ता चालू है. इस चीज को क्या मानते हैं? अच्छा है, कोई दिक्कत नहीं है. मतलब जिसको जो प्रॉब्लम है उसके लिए तो थोड़ा समस्या रहेगी, लेकिन हमारे लिए कोई प्रॉब्लम नहीं है. जैसे हम सीढ़ियों के लिए व्यवस्था बहुत बढ़िया है, आने जाने का कोई दिक्कत नहीं है, अच्छा है.